નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। મુંબઈના ધડાકામાં ઇન્ડિયન મુજાહિદીન તથા તાલિબાનનું સંયુક્ત કાવતરું, દાનિશ મુખ્ય ભેજુ તેમ ઘટસ્ફોટ કરતું ક્રાઇમ બ્રાન્ચ। ગુજરાતનું માથાદીઠ દેવું 18,000 રૂપિયા, હજુ આગામી સમયમાં 50% વધારો થશે તેમ આરબીઆઈના સર્વે જણાવ્યું। અમદાવાદના દેશી બોમ્બ કાંડના શહેજાદના 10 દિવસના રિમાન્ડ મંજૂર અને ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ બને અમદાવાદ યુનિવર્સિટીના મહેમાન। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। ભારતની લોહિયાળ ઘટનાઓ સર્જવા માટે ઇન્ડિયન મુજાહિદીન તથા તાલિબાને હાથ મિલાવ્યો હોવાનું મુજાહિદીનના દાનિશ રિયાઝની ધરપકડ બાદ આ વાત ખુલવા પામી છે। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ભારતમાં ત્રાસવાદી ઘટનાઓને અંજામ આપવાનું ઇન્ડિયન મુજાહિદીન તથા તાલિબાનનું સંયુક્ત કાવતરું હોવાનું જણાવ્યું હતું। કોલકાતાના હારૂન સહિત 5 જેટલા ટોચના ત્રાસવાદીઓ સાથેનો ઈમેલ સહિતનો દાનિશનો સંદેશ વ્યવહાર થતા આ કાવતરું આંતરરાષ્ટ્રીય સરહદો પર ઘડાયું હતું। યોજનાઓની ચર્ચા કરવા હારૂન દાનિશને મળવા હૈદરાબાદ ગયો હતો અને આમ હારૂનના ઈમેલ પ્રમાણે દેશભરમાંથી 10 યુવાનો શોધી કાઢીને તેમને ત્રાસવાદી તાલીમ માટે પાકિસ્તાન અને ત્યાંથી અફઘાનિસ્તાન મોકલવાના હતા તેમ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું। આમ હારૂન મુંબઈ બ્લાસ્ટનો શકમંદ છે અને તાલિબાન નેતાઓના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે। જો કે ગુજરાતમાં ઇન્ડિયન મુજાહિદીનનું વર્ચસ્વ નબળું પડ્યું હતું અને હવે દાનિશ ગુજરાતમાં કોની સાથે મુલાકાતો કરે છે તે તપાસવામાં આવી રહ્યું છે। ઇન્ડિયન મુજાહિદીન નાણાં ભીડના કારણે ચોરી લૂંટફાટ કરવાનું શરૂ કર્યું હતું અને આ નાણાં ત્રાસવાદી હુમલામાં વાપરવા આ માટે દાનિશ મુખ્ય ભેજુ હતો અને ખજાનચી પણ હતો। આમ ત્રાસવાદી પકડાઈ જાય તો તેના પરિવારને આર્થિક મદદ કરવામાં આવતી તેમ ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું। ગુજરાતનું માથાદીઠ દેવું સમગ્ર ભારતમાં સૌથી ઊંચું થઈ ગયું છે અને આગામી 3 વર્ષમાં આશ્ચર્યજનક રીતે તેમાં 50%નો વધારો થવાનો છે। ગુજરાત સરકારે પોતે કરેલા અંદાજમાં ઉપરોક્ત હકીકતનો સ્વીકાર કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે 2011માં વસ્તી ગણતરી મુજબ ગુજરાતની કુલ વસ્તી 6.03 કરોડની છે અને 31 માર્ચ 2011 સુધી દેવું ₹1,13,125 કરોડ છે અને જો ગુજરાતના કુલ દેવાને માથાદીઠ રીતે ગણવામાં આવે તો ₹18,760 દેવું રહેલું છે। ગુજરાત સરકારના અંદાજ મુજબ 31 માર્ચ 2012 દરમિયાન આ દેવું વધીને માથાદીઠ ₹21,467 થવાની ગણતરી છે તો બીજી બાજુ રાજ્યનું કુલ દેવું ₹1,29,446 કરોડને આંબી જવાનો અંદાજ છે। આમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કરેલ સર્વે મુજબ ગુજરાત સરકારનું દેવું સમગ્ર દેશમાં બીજા નંબરે છે। ઇમ્પેક્ટ ફીને લગતા વિધેયકને રાજ્યપાલ દ્વારા રાજ્ય સરકાર પાસે પરત મોકલ્યા બાદ અગાઉ હાઈકોર્ટના એક આદેશના આધારે જે મિલકતોના સીલ ખોલી દેવાયા હતા તેવી તમામ મિલકતો પર ફરીથી સીલિંગની તલવાર તોડાઈ રહી છે। આ કારણે સીજી રોડ સહિતના વિસ્તારોમાં પુનઃ સીલિંગ ઝુંબેશ હાથ ધરવા માટે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ચક્રો ગતિમાન કર્યા છે। ગુજરાત રાજ્ય પોલીસ દળના કર્મચારીઓના હિતોના રક્ષણ માટે આજે લોકરક્ષક પોલીસ સેવા સમિતિની રચના કરવામાં આવી, જેમાં ગુજરાત સરકારમાં ફરજ બજાવી ચૂકેલા 2 રિટાયર્ડ પોલીસ અને આઈપીએસ અધિકારીઓ હવે ગુજરાત સરકારની સામે પોલીસ કર્મીઓના પ્રશ્નોને લઈને સામે આવશે। તેમાં પૂર્વ આઈપીએસ AM ચૌહાણ અને પૂર્વ આઈપીએસ રાજન પ્રિયદર્શીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલથી લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ રાજ્ય સરકારની કનડગત સહન કરી રહ્યા છે અને સન્માન અને પગારની વચ્ચે જો મૂકીએ તો એ પ્રશ્ન કામના કલાકોનો આવે છે। એમાં કોન્સ્ટેબલથી માંડીને ડીજી સુધી દરેકને પોલીસની કામગીરી 24 કલાક હોય છે, 24x365 ડેઝ। એટલે જે સામાજિક રિલેશન્સ રાખી શકાતા નથી, બીજા કોન્ટેક્ટ ડેવલપમેન્ટ થતા નથી, છોકરાઓના ભણતરમાં ઘડતરમાં એમના બેબીશાળમાં એ વખતે પૂરું ધ્યાન આપી શકતા નથી। આ બધા પ્રશ્નો પણ પોલીસના છે જ અને સાથે સાથે નાની નાની બાબતોમાં જે મોટી સજાઓ કરવામાં આવે છે અને એમાં ઘણી વખતે મોટો અન્યાય થઈ જાય છે। તેમજ રાજન પ્રિયદર્શીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પોલીસ કર્મીઓના પરિવારો આજે પણ પૂરતી સવલતોથી વંચિત છે તો આટલી બધી મોંઘવારીમાં પણ અન્ય રાજ્યો કરતા ગુજરાત રાજ્યમાં પગાર ધોરણ ઘણું જ ઓછું છે। દર વખતે મેં રજૂઆત કરી કે ભાઈ મિનિમમ વેજીસ ગુજરાતમાં 135 રૂપિયા ને 5 પૈસા છે તો 4,185 રૂપિયા એક માણસનો મિનિમમ વેજીસ તમારે આપવો જોઈએ તો તમે તો 2500 આપો છો ને એઝ બિંગ સ્ટેટ ગવર્મેન્ટ યુ આર એક્સપ્લોઇટિંગ ધ પોલીસ પર્સન।
જે શોષણ કરતા છે એની સામે તમારે પગલાં લેવા જોઈએ અને એનો તો અમલ કરતા નહીં, તમે ખુદ એનું વાયોલેશન કરો તો આ માણસો જાય ક્યાં? પોતે અરજી કરે તરત એને ડિસમિસ કરી નાખે, તો એવી કન્ટીજન્સીમાં આ સંસ્થા કામ લાગે. આજે અમદાવાદ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહના અધ્યક્ષ પદે ઇન્ફોસિસ લિમિટેડના મુખ્ય પથદર્શક અને ચેરમેન શ્રી એના નારાયણ મૂર્તિ હાજર રહ્યા હતા, જેમના હસ્તે MBAની ડિગ્રી મેળવનાર 110 વિદ્યાર્થીઓ અને BBAની ડિગ્રી મેળવનારા 8 વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવી હતી. પદવીદાનમાં ચાવીરૂપ પ્રવચન આપતા શ્રી નારાયણ મૂર્તિએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને તેમને મેળવેલા જ્ઞાનનું સમાજમાં અને દેશમાં ઉત્તમ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અમદાવાદ યુનિવર્સિટીના સંચાલકો તેમજ વિદ્યાર્થીઓ અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. An important step towards progress is to create a civilized society. What is a civilized society? It is a society where everybody has equal opportunity to better his or her life, where every child has food, shelter, healthcare and education. Therefore, we need more and more entrepreneurs. We need more engineers, more scientists, more bureaucrats, more managers and more politicians that have a mindset to encourage entrepreneurship. These people must work together as a close-knit team to help entrepreneurs and create lots of new jobs. ગઈકાલે દાણીલીમડા વિસ્તારમાંથી દેશી બનાવટના 8 જેટલા જીવતા બોમ્બ અને હથિયારોનો સોદાગર શહેજાદનું ઉત્તર પ્રદેશના ગુનેગારો સાથે સાંઠગાંઠ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયું હતું. તેમજ આ શખ્સનું ગુજરાતમાં પણ મોટું નેટવર્ક હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેણે રથયાત્રામાં ભાંગફોડ કરવાના હેતુથી આ બોમ્બ બનાવ્યા હતા, પરંતુ રથયાત્રાના દિવસે તે જેલમાં હતો. રથયાત્રાના ત્રીજા દિવસે તે જેલમાંથી છૂટ્યો હતો. આ શખ્સ ઉત્તર પ્રદેશના ઝાંસીનો રહેવાસી છે અને તેના ઘણા સાગરીતો યુપીમાં ઘાતક હથિયારનો જથ્થો લાવી તે ગુજરાત શહેરમાં સપ્લાય કરતો હતો. એટીએસે શહેજાદને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એટીએસે શહેજાદ પાછળ આતંકવાદી સંગઠનોનો હાથ છે કે કેમ તે દિશામાં તપાસ આરંભી છે. વાત આજના માર્કેટની, તો આજે શેર બજારમાં મંદી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 18,592 પર ખુલ્યો હતો. દિવસભરની વેચવાલીને પગલે સેન્સેક્સ નીચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 18,469 થી 18,622 વચ્ચે રહ્યો હતો. દિવસને અંતે સેન્સેક્સ 54 પોઈન્ટ ઘટીને 18,507 પર બંધ રહ્યો હતો, જ્યારે કે નિફ્ટી 14 પોઈન્ટ ઘટીને 5,567 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 31 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, સુરત મહત્તમ 29 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, રાજકોટ મહત્તમ 30 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતા ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. નમસ્કાર.